ન્યૂઝ સામે આવી રહ્યા છે જે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ છે। પોલીસનો કાફલો ગુનેગારોના ઘરે પહોંચ્યો। રીડા ગુનેગારોના ઘર પર પોલીસ ત્રાટકી અને અચાનક જ હિસ્ટ્રી શીટરના ઘર પર તપાસ હાથ ધરવામાં આવી। ગુનેગારોની હાલ તેમની પ્રવૃત્તિ વિશે પણ તપાસ કરવામાં આવી। ગુનેગારોના ઘરની માહિતીનો રેકોર્ડ પણ પોલીસે તપાસ્યો છે। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, દારૂની હેરફેર ચાલી રહી છે અને બીજી તરફ આવી રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે અને હિસ્ટ્રી શીટર્સના ગળે જ જે પ્રમાણે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને ગુનેગારોની માહિતી પણ મેળવવામાં આવી છે। હાલ કઈ પ્રવૃત્તિ સાથે તે જોડાયા છે, તે શું કાર્ય કરે છે, તેની તમામની તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની આ ઘટના છે જ્યાં અચાનક જ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને તેના દ્રશ્યો જોઈ શકો છો। વિવિધ વિસ્તારમાં જાય છે, અલગ સોસાયટીઓમાં જાય છે અને હિસ્ટ્રી શીટર્સના ઘરે તપાસ હાથ ધરવામાં આવે છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં એક વખત નહીં પરંતુ અનેક વખત ગુના કર્યા હોય તેવા ગુનેગારોના ઘરે જઈ હાલમાં તેઓ કયા પ્રકારની કામગીરી કરે છે, શું કામ ધંધો કરે છે, તેમજ કોની સાથે તેઓ વસવાટ કરે છે, કેટલા સમયથી કરે છે, આ તમામ પ્રકારની ગતિવિધિઓ, તમામ પ્રકારની જાણકારી પોલીસે તેના ઘરે જઈને મેળવી। એક બે નહીં પરંતુ અનેક ગુનેગારોનું જે અમરાઈવાડી વિસ્તારમાં જે લિસ્ટ હતું તેમના મોટા ભાગના ગુનેગારોના ઘરે જઈ અને આ પ્રકારની પોલીસ ફોર્સ સાથે ઉતરી મેદાનમાં ઉતરી અને તેમણે તપાસ હાથ ધરી હતી। આખરે જે ગુનેગારો છે તેમની આજુબાજુમાં રહેતા જે લોકો છે તે લોકોમાં પણ ડર જતો રહે તે પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। સુરતમાં કાળજો